માઇક ચેક. હલો હલો. હારું છું જમરૂખ, આપણે વહેલા આવ્યા. પેલી ખુરશીમાં જગ્યા તો મળી ગઈ. હા હા, અને ખુરશીમાંથી કોઈ ઊભું થવાનું કે ને તો ઊભો ન થાતો, બેહી રહેજે. એ હારું. બકુલભાઈ, બધી તૈયારી થઈ ગઈ? અરે બધી તૈયારી થઈ ગઈ. જો સાઉન્ડ ગોઠવાઈ ગયું, ખુરશી ગોઠવાઈ ગઈ, હાર આવી ગયો. ખાલી માણસોની ખામી છે. હું બધાને કહી આવ્યો છું, હમણાં બધા માણસો આવશે જ તે. તો વાંધો નહીં. મમરાભાઈ, હાલો તો તમને ભોળા દાદા બોલાવે. ના રે ના, મારી પાસે આજે વરાળિયા રીંગણા બનાવવાનો ટાઈમ નથી હો. પણ વરાળિયા રીંગણા નથી બનાવવાના, સન્માન બાબતનું કામ છે. જાઓ ને મમરાભાઈ, ફટાફટ પાછા આવો. એ હારું હાલ. હે બકુલ, હીરો કેટલા વાગે આવવાનો છે? બસ 10-15 મિનિટની વાર છે. ઠીક. હે મારો માણા મમરાભાઈ ને બોલાવીને આવ્યો. બોલો ભોળા દાદા, શું કામ છે? એ મારું સન્માન રાખો ને. તમે હું હીરો છો? ના ના, તો પછી અમારે તમારું સન્માન શું કામ કરવું? તો એક કામ કરો, હીરોનું સન્માન મારા હાથે રાખો ને. હવે હું મેન બકુલભાઈ આયોજન કરી નાખ્યું, પણ બધો ખર્ચો ભોળા દાદા આપી દે તો. ખર્ચાની વાત ન કરતા હો, એમ કઈ ક્ષેત્રના કાર્યક્રમ નથી રાખ્યો. તો પણ હીરોનું સન્માન ભોળા દાદાના હાથે રાખો ને. ભોળા દાદા કેદી હીરોનું સન્માન કરશે? અમરાભાઈ, હું તમને હાથ જોડું, મને એક મોકો આપો ને. એ હારું, તમારા હાથે હીરોનું સન્માન રાખવી, બીજું હું. હાલો. નમસ્કાર. ટૂંક સમયમાં કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે, તો બધા સાથ અને સહકાર આપજો અને શાંતિ જાળવજો. બેહો ભોળા દાદા. ક્યાં જમરૂ, ઊભા થાવ તો. કેમ? એ અમારે અહીંયા બેહવાનું છે. પાછળ કેટલી જગ્યા છે, ન્યા બેહવા અહીંયા થાવ ને. પણ મારે હીરોનું સન્માન કરવાનું છે. ખુરશીમાં લે ઊભા થાવ. ક્યાં કાકા જમરૂ કાકા, તમે બીજી ખુરશીમાં બેહવા વયા જાવ ને. ભોળા દાદા એને અહીંયા બેહવા જો, એના હાથે સન્માન રાખવાનું છે. ભોળા દાદા સન્માન કરશે હીરોનું? હા, એ વડીલ છે તો એને મોકો આપી ને. ઠીક. હલે, અમથા ટીકમ ઊભા થાવ તો અમને અહીંયા બેહવા જો. તમે ટેબલે બેહવા વયા જાવ. પણ તમે ટેબલે બેહવા વયા જાવ ને. એ હારું. લે બોલ, બધાયની પહેલા આવીને પહેલી લાઈનમાં બેઠા હતા, તો છેલ્લી લાઈનમાં બેહવાનો વારો આવ્યો. હા, ઈ હાસુ, પણ આપણને કોઈ ગણતું જ નથી ને. પણ અહીંથી બધું દેખાય જ છે ને. અલે અલ્યા ફોન, હું હીરોને હાર પહેરાવું ને ત્યારે તું ફોટા પાડી લેજે. એ હારું, ફોટા પાડી લઈશ અને વિડિયો ઉતારી લઈશ. હવે તો તમારી વાહ વાહ થાય. ઓ વાંધો નહીં. હે, આજ તો તમે હીરોનું સન્માન કરશો. હે, હીરોની વોટ લાવી. પધારો હીરો, પધારો. પણ હું છે, મને પસાડશો. હે, ક્યાં ખોવાઈ ગયા? મેં કેવું સપનું જોયું, હીરો બોટલ લઈને આવ્યો, હું એને મળવા ગયો અને બે ભેટી પીડાતા. હે? અને જે કોઈને ચા પાણી પીવાની ઈચ્છા થાય તો સામે કેન્ટીન છે, ચા પાણી પી આવજો. લાવો તો બકુલભાઈ, મારે આપણે અવારનવાર આવા કાર્યક્રમો રાખવાના છે, તો બધા સાથ સહકાર આપજો. આ વખતે હીરોનું સન્માન ભોળા દાદાના હાથે રાખ્યું છે. બીજા કોઈ હીરોનું સન્માન કરશું તો બીજાના હાથે સન્માન રાખશું. હીરોની મોટર આવતી લાગે. પધારો હીરો, પધારો. અલા મને મૂકી દે, તું મને પછાડી. ઓય બાપા, હમણાં મને ખુરશીમાંથી પછાડે. મેં તે તમારી જેમ સપનું જોયું, હીરો આવ્યો અને હું મળવા ગયો ને તે અમે બે ભેટી ગયા. હે, સપનામાં હું હતો? ના રે ના, હમણાં તમે સપનું જોયું એમાં હું નતો, તો તમે મારા સપનામાં ક્યાંથી હોય? આપણે જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા એવા મોંઘેરા મહેમાન આવી રહ્યા છે. હે, એ તો મોહન કાકા છે. પણ એ ક્યાં હીરો છે? ફિલ્મોમાં જે અભિનય કરે એને અભિનેતા કહેવાય, ફાઇટિંગ કરે એને ફાઇટર કહેવાય, ગીત ગાય એને ગાયક કહેવાય અને ડિસ્કો કરે એને ડાન્સર કહેવાય. પણ જે દેશનું રક્ષણ કરે છે, જે લોકોની સેવા કરે છે, જે બીજાના માટે પોતાનું જાતું કરે છે, એને સાચો હીરો કહેવાય. તાળીઓનો ગડગડાટ. તો આપણી વચ્ચે આપણા ગામના મોહન કાકા પધારી રહ્યા છે, જેણે આપણા ગામમાં હોસ્પિટલ બનાવવા અને સ્કૂલ બનાવવા માટે 10 વીઘા જમીન આપી છે. તો એ આપણા માટે સાચો હીરો કહેવાય. તાળીઓ. તો મોહન કાકાનું સન્માન કરશે ભોળા દાદા.